થશે વિકાસ થશે. કેવી રીતે? અરે અમે ખોદકામ કરશું, અંદરથી બધા મોંઘા પથ્થરો નીકળશે તો જ પૈસા આવશે, રોજગારી મળશે, સૌનો સાથ સૌનો વિકાસ, એવી રીતે. ભલે ભલે. પણ નેતાજી તો પછી પર્યાવરણને નુકસાન થશે એનું શું? પર્યાવરણને નુકસાન નહીં થાય કહું તો છું મેડમ, વિકાસ થશે, પર્યાવરણને નુકસાન નહીં થાય. હો ભલે ભલે. નેતાજી હજી પ્રશ્ન છે, તમે ઈ કેવી રીતે નક્કી કર્યું કે 100 મીટરની ઉપરના જ બધા પર્વત છે, બાકી બધા તો પર્વત બધું નથી? અમે નક્કી ન કરતા હોય. 1 મિનિટ હો, સાહેબનો ફોન આવી ગયો. હા સાહેબ. દર્શક મિત્રો, નેતાજી આપણી સાથે જોડાયેલા જ છે. હા. નેતાજી, તમારે કયા સાહેબનો ફોન આવ્યો હતો? અમારો કા બંબાની સાહેબ હોય ને કા ગદ્દાની સાહેબ હોય, એ લોકો કીધું હતું કે હો મેં હું રાખું. પણ તો નેતાજી માઉન્ટ આબુ ઉપર એ ખોદકામ. ના માઉન્ટ આબુ ને નહીં અડવામાં આવે. હું નેતાજી પછી પેલા ગુજરાતી છું, મને ભાવનાઓ ખબર છે ગુજરાતીની. નાના મોટા પ્રસંગે વારે તહેવારે આપણે સૌ હળવા તાબા માઉન્ટ આબુ ઉપર જતા હોય. આબુ ઉપર કોઈ ખતરો નથી. આબુ ઉપર આપણે માહોલ બનાવવાનો હોય, પાર્ટી મિટિંગ થતી હોય, પાટો સાહેબનો ફોન આવ્યો લાગે. બોલે મેડમ. નેતાજી, આ મોંઘા શૂઝ આટલા પહેર્યા છે તમે? મોંઘા શું? હા બંબાણી સાહેબ, હા એડવાન્સ પેમેન્ટ આપી દીધું. હા ગજાની સાહેબ ની આવી ગયું. બોલે મોંઘા શૂઝ ના એવું મોંઘા નથી. બધા દર્શક મિત્રો વોટ આપતા રહેવા નેતાજીને તો અમે ખોદકામ કરશું.